નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ વિડીયોથી શીખવા માટે જઈ રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત નું ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. તમે મિત્રો આની પહેલા ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના જે પરિચય છે એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં તમે ક્યારે જિંદગીમાં પહેલા જોયું જ ના હોય એવા બધા તમે ગુણોત્તરો શીખ્યા, જેમ કે સાઇન છે, કોસ છે, ટેન, કોટ, સેક અને કોસેક. આવા 6 ગુણોત્તરો શીખ્યા. એના સૂત્રો કેવા છે, એના પરથી કયા કયા સૂત્રો બની શકે છે, આ બધી વાત મિત્રો તમે એ ચેપ્ટરમાં શીખ્યા છો. કેવી રીતે આપણે રૂપાંતર કરી શકીએ છીએ, કોનું વ્યસ્ત કોણ છે, એ બધી બેઝિક માહિતી મિત્રો તમને ખબર પડી ગઈ હશે. તો મિત્રો એવું ને એવું સેમ ચેપ્ટર છે, જેમાં માત્ર ને માત્ર આપણે હવે સાઇન, કોસ અને ટેન, સાઇન, કોસ અને ટેન આ 3 ગુણોત્તરનો ઉપયોગ કરવાનો છે. અને આ 3 ગુણોત્તરનો ઉપયોગ કર્યા પછી આપણે કેવી રીતે મિત્રો અંતર શોધી શકીએ. બરાબર છે? કોઈ ટાવર છે તો ટાવરનું અંતર કેટલું હોય, ટાવરની ઊંચાઈ કેટલી હોય, ટાવરથી જમીનનું જે અમુક અંતર છે તો એ કેટલું હોય. બરાબર છે? કોઈ માણસ કોઈ જગ્યાએથી ઉપર જોઈ રહ્યો છે, કાં તો કોઈ માણસ ઉપરથી નીચે જોઈ રહ્યો છે તો અમુક અંશના ખૂણે જોતો હોય છે. બરાબર, હું તમને સમજાવું મિત્રો, જોજો. જેમ કે આવી રીતે કોઈ એક ખૂણો બને છે. બરાબર, તમે જાણો છો કે આ ત્રિકોણ છે, ત્રિકોણમાં આ જે ખૂણો બને છે તો આ ખૂણો કેટલો છે, અને એક ખૂણા પરથી આપણે સામેની કે એના જે કર્ણ છે એ કે પછી એની પાસેની આ બધી બાજુઓને મિત્રો આપણે શોધી શકીએ છીએ. અને એના માટે મિત્રો આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટર શીખવું મિત્રો આપણે માત્ર ને માત્ર બોર્ડ માટે જ નહીં પણ જીવન માટે પણ ઘણું ઉપયોગી આ ચેપ્ટર બની રહે છે. એટલા માટે આપણે ખાસ મિત્રો આને શીખવાનું છે. આમાં મિત્રો આપણે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે એ તમને જણાવી દઉં, એટલે પછી આપણે ચેપ્ટરને આગળ વધારીએ. સૌથી પહેલા મિત્રો આપણે આમાં શું શું શીખવું ખૂબ જરૂરી છે, તો 3 સૂત્રો તમને ખાસ આવડવા જોઈએ. બધાને આવડી ગયા હશે. બરાબર છે? ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર શીખ્યા હશો એટલે તમને બધાય સૂત્રો તો આવડી જ ગયા હશે. પણ આપણે માત્ર ને માત્ર મિત્રો 3 જ સૂત્રને મોઢે કરવાના છે. હું તમને જણાવી દઉં કે આ છે આપણો એક કાટકોણ ત્રિકોણ. બરાબર છે? આને શું કહેવામાં આવે મિત્રો? કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. આ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે અને અહીંયા એક ખૂણો બની રહ્યો છે જેને આપણે થીટા કહીએ. શું કહીએ છીએ આપણે? એને થીટા કહીએ છીએ. નામકરણ કરીએ તો આને આપણે એ કહી દઈએ છીએ, આને આપણે બી કહી દઈએ છીએ અને આને આપણે સી કહી દઈએ છીએ. એટલે કે આમાં AB અને BC એ બંને બાજુઓ છે, જ્યારે AC જે છે એ કર્ણ છે. હવે આની પરથી સૂત્ર કયા કયા આપણે મોઢે કરવાના છે, તો સૌથી પહેલું સૂત્ર છે મિત્રો સાઇન થીટા એટલે શું બનશે? બરાબર છે? અહીંયા થીટાની જગ્યા પર શું કરીએ છીએ આપણે? સી કરી દઈએ છીએ, કારણ કે અહીંયા સી આપણે ખૂણો શોધવો છે. તો સાઇન સી એટલે શું મિત્રો? તો કે સામેની બાજુ એના છેદમાં કર્ણ. યાદ રાખજો, શું આવશે? સામેની બાજુ એના છેદમાં આવશે કર્ણ. અહીંયા કઈ સામેની બાજુ છે? તો મિત્રો સામેની બાજુ છે અહીંયા AB અને કર્ણ બની રહ્યો છે આપણો AC. ક્લિયર છે? આવી રીતે સૂત્ર બીજું આપણે મોઢે કરવું પડશે અને એ છે cos થીટાનું સૂત્ર. એટલે cos C શું બનશે આપણું? તો cos C એટલે મિત્રો પાસેની બાજુ જોવાની અને પછી આપણે કર્ણને જોવાનું છે. ચલો, તો અહીંયા આપણે આ પરથી જોઈએ, આની પરથી જોઈએ આપણે તો જે આ C ખૂણો છે એની કઈ પાસેની બાજુ કહેવાય? તો આ BC છે એ પાસેની બાજુ અને આ જે AC છે એને આપણે કર્ણ કહીશું. તો લખીએ કે BC જે છે એ પાસેની બાજુ અને AC છે એ કર્ણ છે. ડન છે? અને એના પછી સૂત્ર છે આપણું tan થીટાનું, એટલે કે tan C બરાબર સૂત્ર આમાં એવું છે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. આવું સૂત્ર છે. લખી દઈએ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ચલો, હવે આપણે ખૂણો C જોઈએ છે તો ખૂણા C ની સામેની બાજુ કઈ કહેવાય? તો કે ખૂણો AB છે સામેની બાજુ કહેવાય અને આ જે BC છે ને એને આપણે પાસેની બાજુ કહીશું. તો લખીએ કે AB ના છેદમાં BC. બરાબર છે? આટલા સૂત્ર તમને ખાસ આવડવા જોઈએ. ત્યાર પછી બીજું તમને મિત્રો શું આવડવું જોઈએ? તો તમને સાઇન, કોસ અને ટેન ના બધા મૂલ્યો ખબર હોવી જોઈએ. સાઇન 0 કેટલા થાય, સાઇન 30 કેટલા થાય, સાઇન 45 કેટલા થાય, સાઇન 60 કેટલા અને સાઇન 90 કેટલા. આવા સાઇનના માપ, કોસના માપ અને ટેનના માપ તમને ખબર હોવી જોઈએ. જેમ જેમ મિત્રો શીખશું આપણે તેમ આપણે ઉપયોગ પણ કરશું એટલે તમને આવડી જ જશે. બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં. બરાબર છે મિત્રો? તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. ચેપ્ટર નંબર આપણું 9 એનું સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 1.
રકમ સૌથી પહેલા વાંચીએ, આકૃતિ બનાવીશું, સમજીશું, ત્યાર પછી ગણીશું, એટલે બધાને મિત્રો એક જ વારમાં આવડી જશે, હે ને? ચાલો, સર્કસના તંબુમાં, બરાબર છે મિત્રો, સર્કસનો આખો એક તંબુ છે અને તંબુમાં કંઈક આવું છે કે જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ છે. શિરોલંબ એટલે કે સીધી સ્થિતિમાં આવી રીતે રહેલો છે, બરાબર છે. આ એક થાંભલો છે મિત્રો. શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી, આ થાંભલાની ટોચથી મિત્રો જમીનથી કંઈક આવી રીતે દોરડું બાંધેલું છે અને એ દોરડા પર 20 મીટર દોરડું છે અને એ દોરડા પર એક કલાકાર મિત્રો ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ કેટલી છે એ આપણે ગોતવાની છે. જોજો, સૌથી પહેલા મિત્રો આપણે આકૃતિ બનાવી દેવાની એટલે બધું ક્લિયર થઈ જાય. જોજો, આ થાંભલો છે, બરાબર છે. આ એક શિરોલંબ ઉભેલો થાંભલો છે અને આકૃતિ આપણે પરફેક્ટ બનાવી દઈએ પહેલા. જોજો, આ છે ને મિત્રો, આ છે થાંભલો છે. આ શું છે? થાંભલો છે. એનું આપણે આપ્યું છે, બરાબર. થાંભલો આપણને ખબર નહીં એટલે આપણે કરી દઈએ ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી જે દોરી છે મિત્રો, દોરી, આ દોરડું છે ને, દોરડું, એની લંબાઈ કેટલી આપેલી છે આપણને? તો એ આપણને આપી છે 20 મીટર. આ દોરડું બાંધ્યું છે ક્રોસમાં, એ 20 મીટર છે અને જમીનની સાથે અહીંયા મિત્રો 30 અંશનો ખૂણો બનાવી રહ્યું છે. તો આ જે થાંભલો છે, થાંભલો, એની કેટલી ઊંચાઈ છે આપણે શોધવાની છે મિત્રો. હવે આમાં તમને શું આપેલું છે અને તમારે શું શોધવાનું છે, એ બે લંબાઈ કઈ કઈ છે આપણે જોવાની. તો જો, આપણને મિત્રો કર્ણ આપેલું છે. આ જે ખૂણો છે ને, એ ખૂણાની સામે જે સામેની બાજુ છે એ આપણને આપેલી છે અને કર્ણ છે એ આપણને આપેલું છે. તો મિત્રો સિમ્પલ વસ્તુ છે કે સૂત્ર કયું મૂકવું પડે આપણે? સામેની બાજુ અને કર્ણ આ બંને હોય એવું કયું સૂત્ર? તો હા, એ સાઇન નું સૂત્ર છે. સરસ. તો લખવું પડે આપણે સાઇન, બરાબર છે, સાઇન. પણ હવે સાઇન લખીએ શું? A B C કે D? ખબર ના પડે ને. એના માટે આપણે શું કરી દેવાનું? અહીંયા ખાલી નામકરણ કરી દેવાનું. અહીંયા A કરી દો, અહીંયા B ને અહીંયા C. તો આપણે C ની કિંમત મેળવવાની છે એટલે સાઇન C આપણે કરીએ કે સાઇન C બરાબર સામેની બાજુ એટલે AB, સામેની બાજુ એટલે કોણ આવશે ભાઈ? AB, અને કર્ણ આવશે આપણો AC. હવે C ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 30 છે. તો લખવાનું કે સાઇન 30 બરાબર AB ના છેદમાં AC. AB ના છેદમાં શું આવશે? AC આવશે. કમ્પ્લીટ છે. હવે મિત્રો સાઇન 30 ની કિંમત કેટલી છે? હે ને, સાઇન 30 ની કિંમત 1 ના છેદમાં 2 છે. બધા જાણો છો કે સાઇન 30 1 ના છેદમાં 2 છે. AB ની કિંમત આપણને ખબર નથી. AC ની કિંમત ખબર છે આપણને. કેટલા છે? તો કે ભાઈ 20 છે. હવે કરી દેવાનો ક્રોસ ગુણાકાર. 20 ઉપર આવી જશે અહીંયા. તો 20 એકા 20 એના છેદમાં કેટલા છે? 2. અને અહીંયા ખાલી બચશે આપણું AB. લખાય કેવી રીતે આને? તો આવું પણ લખી શકાય. AB ને આગળ કરી દેવાનું. AB બરાબર 20/2. AB બરાબર 20/2. અને ભાઈ 20 ના અડધા કરો તો કેટલા થાય? બધા જાણો છો 20 ના અડધા કેટલા થાય? 10 થશે. એટલે મિત્રો જે થાંભલો છે ને, થાંભલો, એની ઊંચાઈ 10 મીટર થશે. લખી દેવાનું કે થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. કમ્પ્લીટ છે મિત્રો, 10 મીટર છે. આ તમારો જવાબ થશે. આટલા સિમ્પલ પ્રકારના દાખલા મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. ચેપ્ટર મિત્રો જરાય અઘરું છે અને ખૂબ સિમ્પલ ચેપ્ટર છે. તમારે થોડુંક માત્ર ધ્યાન આપવાનું છે. ચાલો આગળ વધીએ છીએ. દાખલા નંબર બીજા પર જઈએ. શું કહે છે? રકમ સૌથી પહેલા વાંચીએ. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. મિત્રો સિમ્પલ છે. કોઈ ઝાડ છે અને ઝાડ છે ને એ વાવાઝોડાના કારણે મિત્રો એક સાઈડથી આવી રીતના પડી જાય છે, બરાબર છે. અને તેની ટોચ જમીન સાથે 30 અંશનો પાછો ખૂણો બનાવે છે. ઝાડ પડે છે તો 30 અંશનો ખૂણો ત્યાં બને છે અને એવી રીતે જમીનને સ્પર્શે છે. તો ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો આખું ઝાડ કેટલું હશે એ આપણે શોધવાનું છે. ચાલો એ આપણે પૂરું કરીએ. સૌથી પહેલા દોરી આકૃતિ તો તમને વધારે ક્લિયર થશે. સમજો મિત્રો આવી રીતે કે આ આખું એક ઝાડ છે, બરાબર છે. આપણું આ એક ઝાડ છે અને આ એક જમીન છે. આ જમીન છે. અહીંથી લઈને તૂટી જાય. સમજો કે અહીંથી ઝાડ તૂટી જાય છે. કાં તો એવું કરો કે આપણે ઝાડને તોડી દઈએ અહીંથી વચ્ચેથી. તો ઝાડ તૂટતા સિમ્પલ છે કે ઉપરનો ભાગ ક્યાં પડશે? ઉપરનો ભાગ અહીંયા આવી રીતે પડશે, જમીનને ટોચ થશે. તો મિત્રો કંઈક આકૃતિ આપણી આવી બનશે. આખું આ ઝાડ હતું પણ તૂટી ગયું એટલે અહીંયા પડી ગયું છે. એટલે આપણે આને A કહી દઈએ, આને આપણે B કહી દઈએ, આને આપણે C કહી દઈએ, આને આપણે D કહી દઈએ.
એનો મતલબ કે આખું ઝાડ એસી શું છે એ આપણે શોધવાનું છે, બરાબર છે મિત્રો. એસી ની લંબાઈ કેટલી છે એ આપણે શોધવાની થાય છે. હવે માપ કયા કયા આપણને આપેલા છે, તો સૌથી પહેલા મિત્રો જે જગ્યાએ અડે છે ને ખૂણો બને ત્યાં 30 અંશનો ખૂણો બનાવે છે એવું આપણને જણાવવામાં આવેલું છે. આ બંને વચ્ચે જે અંતર છે, ઝાડનું જે થડ છે અને જમીનનું જે આ ટોચ છે, બરાબર, ત્યાં અંતર આપણને આપ્યું છે 8 મીટર. તો હવે આપણે આ બેના ઉપયોગ પરથી આપણે આખું ઝાડ છે ને શોધવાનું છે. હવે જોજો મિત્રો, આપણે આનો ઉપયોગ કરીને આપણે આ બાજુ છે એનો ઉપયોગ કરીને શું કરી શકીએ, તો કે આપણે આ બાજુનો માપ શોધી શકીએ, બરાબર છે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આવું કરીને મિત્રો આપણે અડધું ઝાડને શોધી શકીએ, એટલે કે બીસી નું માપ આપણે શોધી શકીએ છીએ. તો ચલો સૌથી પહેલા આપણે એવું જ કરીએ. બીસી તો સામેની બાજુ અને પાસેની બાજુ બંને આવે એવું કઈ સૂત્ર, તો મિત્રો સામેની બાજુ અને પાસેની બાજુ બંને આવે સૂત્ર છે tan, બરાબર છે. tan d બરાબર શું આવશે, સામેની બાજુ એટલે બીસી અને પાસેની બાજુ એટલે સી અને ડી આવશે. કમ્પ્લીટ છે. હવે tan d, પણ d એટલે શું, તો d એટલે 30 અંશ, તો tan 30 બરાબર બીસી ના છેદમાં cd. હવે કિંમતો મૂકી દઈએ એટલે આપણને કિંમત મળશે બીસી ની. ચાલો કિંમતો ગોઠવી દઈએ છીએ આપણે. tan 30 ની કિંમત મિત્રો તમને ખબર હોવી જોઈએ, 1/√3 આવે. નથી ખબર તો મગજમાં ફિટ કરી નાખજો. tan 30 પૂછે તો 1/√3 અને tan 60 પૂછે તો માત્ર ને માત્ર √3 આવશે, અને tan 45 પૂછે તો 1 જ આવશે. આટલું સિમ્પલ છે ભાઈ. tan બીસી આપણને ખબર નથી અને સીડી આપણને ખબર છે કેટલા, 8. બીસી નું માપ મેળવવું છે એટલે સીધા 8 ને ઉપર મોકલી દેવાના, એટલે 8/√3 આપણને થઈ જાય. 8/√3 બરાબર બીસી. આગળ પાછળ કરી દઈએ તો બીસી બરાબર 8/√3, એટલે કે અડધું ઝાડ મિત્રો આપણને મળી ચૂક્યું છે એવું સમજી લો. અડધું ઝાડ આપણને મળી ચૂક્યું છે. હવે અડધું ઝાડ જે તૂટીને પડી ગયું છે ને એ આપણે શોધવાનું બાકી છે. જોજો આ બીસી મળી ગયું છે, આ ઝાડ તૂટી ગયું એ બીડી છે, બીડી ભાગ પડી ગયો છે, તો બીડી શોધવો પડશે આપણે. તો હવે બીડી શોધવા માટે શું કરવું પડે, તો બે વસ્તુ કરી શકીએ છીએ મિત્રો. કાં તો આપણે સામેની બાજુ તો મળી જ ગઈ છે અત્યારે, તો સામેની બાજુ છેદમાં કર્ણ કરો તોય ચાલે, કાં તો આપણે cos વાપરી લઈએ. cos 30 એટલે પાસેની બાજુ એટલે કે 8 મીટર અને કર્ણ આપણને મળી જવાનો છે. તો ચાલો હવે એવું કરીએ કે cos θ એટલે cos d બરાબર પાસેની બાજુ એટલે કઈ કહેવાય, cd, અને કર્ણ એટલે bd. તો cd ના છેદમાં bd. કયો ખૂણો છે, તો કે ભાઈ 30 અંશ છે, એટલે cos 30 અંશ બરાબર cd ના છેદમાં bd. આપણે મિત્રો આ બધી માહિતી લખવી ખૂબ જરૂરી છે, અને ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ, પણ મિત્રો આપણે એક્ઝામમાં લખવાનું છે એટલા માટે બધું જ લખવું પડે, આવું રાખજો. હવે cos 30 ની કિંમત કેટલી છે, તો મિત્રો cos 30 ની કિંમત અને sin 60 ની કિંમત આ બંને સરખી છે. √3/2 છે, તો લખી નાખવાનું √3/2. cd ની કિંમત 8 મીટર છે, બરાબર છે ને, 8 મીટર છે, અને bd ની કિંમત છે નથી ખબર આપણને, એ જ શોધવાનું છે ને ભાઈ. ચાલો હવે ક્રોસ કરીએ, ગુણાકાર, એટલે bd ગુણ્યા √3 કરો એટલે √3 bd બરાબર 8 ગુણ્યા 2 કરો એટલે 16 મીટર થાય. આ શું કર્યું મેં, તો કે આ કર્યું મેં ક્રોસ ગુણાકાર, જે સિમ્પલ છે. √3 છે મિત્રો, છેદમાં લઈ આવો તો bd બરાબર 16/√3. આપણને જે બાકીનું અડધું ઝાડ છે એ પણ આપણને મળી ચૂક્યું છે, બરાબર છે મિત્રો. બાકીનું જે અડધું ઝાડ હતું એ પણ આપણને મળી ચૂક્યું છે. એટલે આ મળ્યું આપણને 8√3 અને આ મળ્યું આપણને 16, બરાબર છે, 16/√3. તો હવે બંનેનો કરવા માટે શું કરવું પડે, તો સરવાળો કરી દઈએ હવે, બરાબર છે. સરવાળો કરી દઈએ છે. એની પહેલા થોડુંક નાનું બનાવી દઈએ આપણે, જગ્યા ઓછી પડશે એટલા માટે. ચાલો ઓકે. હવે આપણે મિત્રો આખું ઝાડ જોઈએ છે. આખું ઝાડ કયું છે, તો કે એસી આપણું આખું ઝાડ છે. તો લખીએ આપણે એસી બરાબર કયા કયા, તો એક ભાગ બીસી અને એક ભાગ જે કાટ હતો કર્ણ તરીકે એ બીડી. અહીંયા બીસી નું માપ કેટલું આપણને મળ્યું, તો કે 8// મિત્રો √3 મળ્યું, અને બીડી કેટલા મળ્યા આપણને, તો બીડી આપણને મળ્યા છે 16/√3. 16/√3 મળ્યા છે. જ્યારે પણ છેદ સરખો હોય ને તો ઉપર આપણે ડાયરેક્ટ પ્લસ કરી શકીએ છીએ. તો 8 અને 16 નું આપણે ડાયરેક્ટ પ્લસ કરીએ, 16 ને 8 24 થાય. 24/√3 ભાગલા પાડવા, રાજ કરવાના, બરાબર છે. 8 તરી 24 થાય, 8 તરી 24 ને છેદમાં પાછા √3 જ છે.
હવે મિત્રો આ જે 3 છે ને 3 એના ભાગલા જો આવી રીતે પડે, √3 ગુણ્યા √3 કરો ને તો 3 થાય. મતલબ કે આ જે 3 છે એને કાપીને આપણે √3 ગુણ્યા √3 કરી શકીએ છીએ. હવે આ √3 અને આ √3 કપાઈ જશે. શું વધશે? તો કે 8 √3 વધશે. 8 √3 એ મિત્રો આપણો આખો જવાબ થાય છે. આખા ઝાડની ઊંચાઈ કેટલી હશે? 8 √3 મીટર. કમ્પ્લીટ છે મિત્રો. આગળ વધીએ છીએ દાખલા નંબર 3. એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં લપસણી બનાવે છે, એટલે બનાવવાની એના છે. હવે મિત્રો અહીંયા કેવું છે કે નાના બાળકો માટે લપસણી નાની કરવાની છે અને ખૂણો થોડો ઓછો રાખવાનો છે, અને મોટા બાળકો માટે લપસણી મોટી કરવાની છે, ખૂણો વધારે રાખવાનો છે. આવું અલગ અલગ હોઈ શકે ને, તો એવું જ કરવાનું છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય ને મિત્રો, એના માટે લપસણીની ઊંચાઈ 1.5 મીટર રાખવાની છે અને એનો ખૂણો 30 બનવો જોઈએ એવું કહે છે. અને જે છોકરાઓ 5 વર્ષ કરતા મોટા છે એમની ઊંચાઈ રાખવી છે 3 મીટર અને ખૂણો કરવો છે 60 અંશનો. તો બંને માટે લપસણીની ઊંચાઈ કેટલી રહેશે, લપસણી કેટલી લાંબી બનશે એ શોધવાનું કીધું છે. આપણે જો મિત્રો સૌથી પહેલા કરી દઈએ છીએ 5 વર્ષથી નાના બાળક માટે, બરાબર. એના માટે સૌથી પહેલા ડ્રોઈંગ કરીએ આપણે, તો લપસણી કંઈક આવી બનશે, બરાબર છે. ખૂણો 30 નો બને એટલે કે આપણે આવો ખૂણો બનાવીએ. અહીંયા મિત્રો 30 અંશનો ખૂણો બનાવવાનો છે અને આ માપ 1.5 મીટરનું આપણને આપેલું છે. તો આ લપસણી કેટલી લાંબી બનશે એ આપણે શોધવાનું છે, બરાબર. નામકરણ કરીએ તો આને A કહી દઈએ, આને B કહી દઈએ અને આને C કહી દઈએ છે. જોજો તમે હવે આમાં આપણને શું આપેલું છે, તો જે ખૂણો આપણને આપ્યો છે 30 અંશ, એની સામેની બાજુ તો આપણને આપેલી છે, કર્ણ આપણે શોધવાનું છે. સમજો છો ને? સામેની બાજુ કર્ણ શામાં આવે? સાઈનમાં આવે છે. સાચી વાત. તો આપણે શું કરવું પડે? સાઈનનું સૂત્ર મૂકવું પડે. એટલે સાઈન C બરાબર સામેની બાજુ છે AB અને કર્ણ છે AC. સાઈન C ની કિંમત કેટલી છે ભાઈ? 30 અંશ છે, એટલે સાઈન 30 અંશ બરાબર AB 1.5 છે, એટલે 1.5 અને AC આપણે શોધવાનું છે. હવે સાઈન 30 ની કિંમત કેટલી છે ભાઈ? સાઈન 30 ની કિંમત છે 1/2 બરાબર અહીંયા 1.5 અને એના છેદમાં AC. AC નો ગુણાકાર ઉપર 1 જોડે થશે અને 1.5 ગુણ્યા અહીંયા આપણે 2 કરી દેવા પડે. AC ગુણ્યા 1 એટલે AC જ થાય અને 1.5 ગુણ્યા 2 કરો તો અડધો અને ગુણ્યા 2 એટલે પૂરેપૂરા 3 થશે, બરાબર ને. 1.5 ગુણ્યા 3 એટલે 2, 1.5 ગુણ્યા 2 એટલે 3 થશે, એટલે કે 3 મીટર. એટલે મિત્રો આપણો જવાબ શું બનશે? 3 મીટર. જે નાના બાળકો છે, 5 વર્ષથી નાના બાળકો છે, એમના માટે લપસણીની ઊંચાઈ લખી દઈએ. 5 વર્ષથી નાના બાળકો, 5 વર્ષથી નાના બાળકો માટે લપસણીની ઊંચાઈ, લપસણીની ઊંચાઈ 3 મીટર જેટલી થશે. 3 મીટર થાય, બરાબર છે. આ વાત હતી નાના બાળકો માટેની. હવે મોટા બાળકો શું કરશે? તો એમના માટે કરી દઈએ છીએ, હે ને. મોટા બાળકોની લપસણી બનાવી દઈએ, ચિંતા ના કરો. એમાં મિત્રો આ ખૂણો 60 નો છે, એટલે આપણે આવી રીતે આકૃતિ બનાવી દઈએ છીએ. અહીંયા ખૂણો 60 નો બનાવવાનો છે અને અહીંયા ઊંચાઈ રાખવાની છે 3 મીટરની. હવે પહેલા 1.5 હતી અને 30 અંશ, હવે 3 મીટર અને 60 અંશ છે. સૂત્ર મિત્રો સેમ જ વપરાશે, અહીંયા સાઈન જ વપરાશે. સામેની બાજુના છેદમાં કર્ણ લખી દઈએ આપણે સાઈન 60, સાઈન 60 અંશ બરાબર સામેની બાજુ એટલે કે AB અને કર્ણ છે આપણો AC. સાઈન 60 ની કિંમત કેટલી છે? સાઈન 30 હોય તો 1/2, પણ સાઈન 60 હોય તો √3/2, √3/2. AB નું માપ આપણને ખબર છે કેટલું? 3 અને AC આપણે શોધવાના છે. આગળ વધીએ તો AC ગુણ્યા √3 કરો એટલે √3AC, √3AC અને 3 ગુણ્યા 2 ડાયરેક્ટ કરી દઈએ 3 ગુણ્યા 2. AC ની કિંમત શોધવી છે એટલે AC ને ત્યાં જ રાખવાનું. √3 ને નીચે નાખવા પડશે, √3 ને નીચે ભાઈ નાખવા પડે. આગળ એ ભણી ચૂક્યા આપણે કે ઉપર 3 છે, નીચે √3 છે, તો 3 ના ભાગલા પડે. √3 ગુણ્યા √3 એટલે 1 √3 ઉડી જાય, નીચે √3 પણ ઉડી જાય, એટલે માત્ર √3 વધશે, એટલે અહીંયા √3 થશે અને 2 થશે. એ ખરેખર લખાય કેવી રીતે? આને 2√3 મીટર આવું લખાય, 2√3 મીટર આવું લખાય. હજી ખબર નથી પડી તો સમજાવું, ચિંતા ના કરતા. કેવી રીતે આપણે ઉડાયા છે
તો જો મિત્રો અહીંયા 3 છે અને છેદમાં √3 છે, અહીંયા 3 છે અને છેદમાં √3 છે, તો અહીંયા 3 ના ભાગ શું પડે? 3 ના ભાગ પડે √3 ગુણ્યા √3 અને છેદમાં √3 તો છે જ, એટલે મિત્રો આ √3 કેન્સલ થાય તો માત્ર એક √3 વધે છે, જે આપણે અહીંયા મૂકેલો છે. બધાને ક્લિયર થઈ ગયું હશે કેવી રીતે આપણે કટ કર્યું છે એ સમજી ગયા મિત્રો? ચલો તો હવે આગળ વધીએ છીએ. દાખલા નંબર આપણે 4 તરફ. શું કહે છે? ટાવરનો પાયો છે. સૌથી પહેલા ટાવર બનાવી દઈએ આપણે. ટાવર, આ ટાવર છે. આ ટાવરના પાયાથી 30 મીટર દૂર, 30 મીટરના દૂર એટલે કે અહીંયા 30 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરના ટોચનું ઉચ્ચત્વનું માપ જે છે મિત્રો 30° છે. તો ટાવરની ઊંચાઈ કેટલી છે આપણે ગોતવાની છે. બરાબર છે? આ કર્ણ બનાવી દીધો. અહીંયા આ 30° ખૂણો છે, આને A કહી દઈએ છીએ, આને B કહી દઈએ છીએ, આને આપણે C કહી દઈએ છીએ. તો આ જે ટાવર છે એ આપણે શોધવાનો છે. દેખીને ખબર પડી જાય મિત્રો કે આમાં આપણે શું કરવાનું છે. સામેની બાજુ શોધવાની છે, પાછળની બાજુ આપેલી છે. તો સામેની બાજુ પાછળની બાજુ કઈ જગ્યાએ જોવા મળે આપણને? તો કે ભાઈ tan માં જોવા મળે. તો tan 30° છે એટલે tan 30 બરાબર AB, AB ના છેદમાં BC. tan 30 ની કિંમત છે મિત્રો 1/√3, 1/√3. AB ની કિંમત નથી ખબર, એ જ મેળવવાની છે ભાઈ. અને BC ની કિંમત છે 30. આ 30 ને ઉપર નાખો એટલે 30 × 30 અને એના છેદમાં √3 બરાબર AB. જોજો ફરીથી અહીંયા 30 ના ભાગલા કરો એટલે 10 તરી 30 થાય, 10 તરી 30 અને એના છેદમાં √3. હવે મિત્રો √3 ગુણ્યા √3 કરો એટલે કે √3 ગુણ્યા √3 કરો એટલે 3 આપણે ઉડી જાય. તો શું બચે છે? 10√3 બરાબર AB. તો ટાવરની ઊંચાઈ કેટલી હશે? 10 ગુણ્યા √3 એટલે કે AB બરાબર 10√3 મીટરની ટાવરની ઊંચાઈ થાય છે. કમ્પ્લીટ છે મિત્રો? પાક્કું ને? આગળ વધીએ છીએ ને હવે. દાખલા નંબર 5. એમાં શું કરવાનું છે? એક પતંગ છે મિત્રો જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પર બાંધેલો છે. એટલે કોઈ માણસ સગાઈ નથી રહ્યો, એને જમીનના છેડે કોઈ જગ્યાએ એને બાંધેલો છે. તો જો બનાવી દઈએ આપણે કે સમજો કે આ પતંગ અહીંયા ઉડી રહી છે, અહીંયા પતંગ છે અને પતંગથી પછી આપણે અહીંયા આવી રીતે એક ત્રિકોણ જેવું બનશે. બરાબર છે? આ પતંગ છે, સમજો કે પતંગ દોરી દઈએ આપણે. સમજો ને? ચલો ને, પતંગ આપણે દોરી દઈએ છીએ. આવી રીતે તો પતંગ છે ને પતંગ ઉડી રહી છે અને એનો દોરો છે ને આ દોરો છે, આ એનો જમીનના છેડે અહીંયા છે, જે મિત્રો 60° નો ખૂણો બનાવે છે. એવી રીતે ચગે છે. બરાબર છે? દોરીમાં કોઈ ઢીલ છે નહીં, પણ આ જમીનથી લઈને આ પતંગ વચ્ચેનું જે અંતર છે ને એ પાછું 60 મીટરનું જ છે. તો હવે આ જે દોરી છે ને દોરીની લંબાઈ આપણે શોધવાની થાય છે. સિમ્પલ છે. અહીંયા કર્ણ શોધવો છે આપણે અને સામેની બાજુ આપણને આપેલી છે, તો આપણે સાઈનનો જ ઉપયોગ કરવો પડે. આપણે સીધી રીતે જાણીએ છીએ. તો શું આવશે? અહીંયા સાઈન 60° બરાબર અહીંયા આને A કહી દઈએ છીએ, આને B અને આને C. સાઈન 60 બરાબર AB એના છેદમાં AC. સાઈન 60 ની કિંમત છે મિત્રો √3/2, √3/2. AB ની કિંમત છે 60 અને AC ની કિંમત ખબર નથી, એ શોધવાની છે. ચલો કરીએ ક્રોસ ગુણાકાર. 60 × 2 અને √3 × AC. √3 × AC બરાબર 60 × 2 એટલે 120. તો AC બરાબર 120/√3. ચલો મિત્રો હવે 120 ના ભાગ આપણે એવી રીતે કરવાના છે કે આપણો જવાબમાં એક સંખ્યા 3 આવે એટલે 3 ને ફરી √3 થી આપણે ઉડાઈ શકીએ. આપણું એ જ હેતુ છે. એટલે એવું કરી દઈએ 40 તરી 120 અને √3 તો છેદમાં છે જ. હવે √3 થી 3 ને આપણે કાપવું ઈઝી છે. √3 ગુણ્યા √3 કરો એટલે 3 ઉડી જાય. તો હવે બચે છે શું અહીંયા? તો કે AC બરાબર માત્ર 40√3 બચે છે. આ મિત્રો 40√3 મીટર એ જ આ પતંગ અને આપણા જે હાથમાં કાં તો નીચે બાંધેલી દોરી છે એ દોરીની લંબાઈ 40√3 છે. કમ્પ્લીટ છે મિત્રો? તો આ હતા આપણા 5 દાખલાઓ જે આપણે આ વિડીયોમાં સોલ્વ કરાવેલા છે. ખૂબ સિમ્પલ ચેપ્ટર છે મિત્રો. પૂરેપૂરા માર્ક્સ આપણે આમાંથી ઉઠાઈ શકીએ એવું ચેપ્ટર છે.
એટલે ખાસ આ ચેપ્ટરને તૈયાર કરજો. આમાંથી પૂરેપૂરા માર્ક્સ આપણે લેવાના છે. તમામ દાખલાઓ સિમ્પલ પૂછાય છે. માત્ર થોડુંક વિચારવું પડે, સૂત્ર કયું મૂકવું છે આપણે એ જ માત્ર વિચારવાનું રહ્યું. બાકી બધી વસ્તુ આપણા માટે ખૂબ જ સરળ બની જાય છે. તો ખાસ તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક પણ કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો નચિકેત સ્ટડી ને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે મિત્રો આવા નવા વિડીયોઝ આપણે લાવતા જ રહીશું, જે તમને મિત્રો તમારા ભણતરમાં ખૂબ જ હેલ્પફુલ થઈ રહે.